દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં કુદરતે વિનાશ વેર્યો છે. માત્ર થોડા જ મિનિટોના અંતરે આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. સૌપ્રથમ 7.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર કેરેબિયન કાંઠે આવેલા મેરોન શહેર નજીક અને 13 કિલોમીટરની ઊંડાઈએ હતું. પરંતુ સ્થિતિ વધુ ગંભીર બની જ્યારે થોડા જ મિનિટોમાં 7.5 તીવ્રતાનો બીજો અને વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર પણ મોરેન નજીક અને માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ ડબલ આંચકાના કારણે રાજધાની કરાકસ સહિત અનેક શહેરોમાં ભારે નુકસાન થયું છે. રહેણાંક મકાનો, બહુમાળી ઇમારતો અને વેપારી સંકુલો ધરાશાયી થયા છે. અનેક રસ્તાઓ કાટમાળથી ઢંકાઈ ગયા છે, જ્યારે વીજ પુરવઠો અને સંચાર સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરો, ઓફિસો અને મોલમાંથી બહાર દોડી આવ્યા હતા. કરાકસના વ્યસ્ત વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થતા ધૂળના વિશાળ ગુબ્બારા આકાશમાં છવાઈ ગયા હતા. આફત બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે ટીમો સતત કામગીરી કરી રહી છે. બીજી તરફ અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ સામે સુનામી એલર્ટ જાહેર કર્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી છે. હાલ સમગ્ર વિશ્વની નજર વેનેઝુએલામાં ચાલી રહેલા બચાવ અને રાહત અભિયાન પર છે. કુદરતના આ વિનાશક પ્રહારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેની શક્તિ સામે માનવજાત કેટલી લાચાર છે. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલી વિનાશક ભૂકંપ અને અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતની આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવી દ્રશ્યો સામે આવી રહ્યા છે. અગાઉના અહેવાલો બાદ હવે યુનાઇટેડ સ્ટેટ જીઓલોજીકલ સર્વે દ્વારા એક અત્યંત ચોંકાવનારો અને ડરાવણી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે, જે મુજબ આ ભયાનક આપત્તિમાં મરણ જનારા લોકોનો આંકડો 10,000ને પાર થઈ શકે છે. રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના આવાસ તેમજ દફતરો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.